વરસાદી માહોલ વચ્ચે દરિયો બન્યો છે તોફાની. નાની દમણ અને મોટી દમણમાં વરસાદ, દરિયા કિનારે જોરદાર દ્રશ્યો સર્જાયા. એક બાજુ તોફાની દરિયો, કિનારા વિસ્તારમાં વરસતો વરસાદ, દમણમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં પણ આજે સવારથી જ વરસાદી માહોલ હતો. દમણના તમામ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે દરિયા કિનારે અલગ અલગ માહોલ પણ જોવા મળી રહ્યો છે. એક બાજુ તોફાની દરિયો અને બીજી તરફ દરિયા કિનારા વિસ્તારમાં વરસાદ. હાલમાં પ્રશાસને દરિયા કિનારા પર પ્રશાસનને પ્રવાસીઓની અવરજવર પર રોક લગાવી દીધી છે. હિંમતનગર પ્રાંતિજ તાલુકામાં વરસાદ. હિંમતનગરના ગઢોડા, હાજીપુર, સાબરડેરી ઉપરાંત પ્રાંતિજના નાનપુર, રામપુરા, આમોદરા સહિતના પંથકમાં વરસાદ. વરસાદને લઈ સાગર પંથકમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદ વરસતા ખેડૂતો આનંદિત બન્યા છે. વાવણી માટે ખેડૂતોએ કરી દીધી છે આગોતરી તૈયારી. વરસાદ વરસતા પંથકના ખેડૂતો હરખાયા. મેઘરાજાએ દીવાવાળી કરતા ભીંડા ગામનો રોડ ધોવાયો. દેવભૂમિ દ્વારકામાં એક અઠવાડિયાથી મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. નદીઓ ગાંડીતુર બની છે. ખેતરો પાણીથી તરબતર થયા છે. ત્યારે ગામડાઓના રસ્તાઓનું પણ ધોવાણ થયું છે. દ્વારકાના ભાડથર ભીંડા ગામે તંત્રની લાલિયાવાડી સામે આવી. ભાડથર ભીંડા ગામને જોડતા માર્ગનું કામ પૂર્ણ ન થતા ચોમાસામાં લોકો પરેશાન થયા. ભાડથર ભીંડા ગામને જોડતા સીસી રોડનું કામ અધૂરું હોવાથી ચોમાસામાં લોકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. રસ્તાઓ વચ્ચે વરસાદી પાણી ભરાતા લોકોને અવરજવરમાં હાલાકી પડી. વરસાદ પડતા પોલીસ સ્ટેશનમાં ભરાયા પાણી. સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સુરતમાં વરસાદે સપાટો બોલાવી દીધો છે. સુરતના રોડ પર પાણી ફરી વળ્યા છે. ત્યારે સુરતના પોલીસ સ્ટેશનમાં પણ પાણી ઘૂસી ગયા. સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની બહાર જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મનપાની પ્રી મોન્સૂનની કામગીરી છતી પડી ગઈ છે. સુરત પોલીસ સ્ટેશનની બહાર જ પાણી ભરાઈ ગયા. પોલીસ સ્ટેશનમાં જવું હોય તો તમારે પાણીની વચ્ચેથી પસાર થવું પડે, જેને લઈને પોલીસ કર્મીઓ અને પોલીસ સ્ટેશને આવતા લોકોને હાલાકી પડી રહી છે. તો સુરતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. અડાજણ, પાલ, રાંદેરમાં ભારે વરસાદ. પૂના, આઠવા લાઇન્સ, ઉમરા વિસ્તારમાં વરસાદ. ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમીથી મળી રાહત. શહેરના માર્ગો થયા પાણી. ડીસામાં વરસાદે ધબધબાટી બોલાવતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ, વાહનો ડૂબ્યા. અડધી ડૂબી ગયેલી બાઇકો, કારના દરવાજા સુધી પહોંચી ગયેલું પાણી અને પાણીને ચીરીને આવતા વાહનો. સ્થળ ત્યાં જળના આ દ્રશ્યો છે બનાસકાંઠાના ડીસાના. ડીસામાં 2 દિવસથી મેઘરાજા મહેરબાન થતા સૂકી ધરતી તો તૃપ્ત થઈ ગઈ, પરંતુ વરસાદ કહેર બનીને ત્રાટક્યો. ડીસામાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. ડીસાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ડીસાના ખાડિયા વિસ્તારમાં તો 2 થી 4 ફૂટ સુધીના પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી. અનેક વાહનો પાણીમાં બંધ થઈ ગયા. તો રોડના કાંઠે ઘર પાસે પાર્ક કરેલા વાહનો પણ અડધા ડૂબી ગયા હતા. આ તરફ દાંતીવાડામાં 1.25 ઇંચ વરસાદ, અમીરગઢમાં 1 ઇંચ વરસાદ ખાબકતા પાણી થઈ ગયું. સૌરાષ્ટ્રમાં મેઘાએ બોલાવ્યો સપાટો. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ મંડાણ કરી દીધા છે. ત્યારે રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ પડતા રસ્તા પર પાણી ફરી વળ્યા. રાજુલાના માંડળ, છાપરી, દેવકા, કુંભારિયા, ઝીંઝકા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ બાજુ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. મોટા ભમુદ્રા, પોકરવા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીની હેલી છવાઈ ગઈ. આ તરફ બોટાદમાં પણ વરસાદે ભગડાટી બોલાવી. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મન મૂકીને વરસ્યો મેઘો. બોટાદના ટાવર રોડ, પાળિયાદ રોડ, ગઢડા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. ઉપરાંત ઢીકવાડી, સેથલી, લાઠીદર સહિતના ગામમાં વરસાદ પડ્યો. આ બાજુ બરવાડા શહેર સહિત પંથકમાં સાંબેલાધાર વરસાદ પડ્યો. બરવાડા શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ પડ્યો. તાલુકાના ખમીદાણા, કાપડિયાળી, રોજીદ, રામપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. બરવાડા શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા. સમગ્ર પંથકના વાતાવરણમાં ઠંડક ફેલાઈ જતા લોકોએ ગરમીથી રાહત અનુભવી. તો વરસાદી ઝાપટાથી ખેડૂતોમાં પાકને લઈને ખુશી સાથે આશા બંધાઈ. આ બાજુ બોટાદ શહેરમાં સવારથી સાંબેલાધાર વરસાદ પડતા શહેરના ઢાકણિયાળી રોડ પર આવેલ તુલસીનગર 2 વિસ્તારમાં પાણી ભરાઈ જતા નદી જેવી સ્થિતિ સર્જાઈ. વિસ્તારના રહીશો હેરાન પરેશાન થયા. આ વિસ્તારમાં છેલ્લા 4 વર્ષથી વરસાદી પાણીના નિકાલની સમસ્યા છે અને રહીશો રજૂઆત કરીને થાકી ગયા છે. ત્યારે હાલ વરસાદી પાણી ભરાતા રહીશો ચાલુ વરસાદી પાણીના નિકાલ માટે મહેનત કરી રહ્યા છે. તો વર્ષો જૂની સમસ્યા હલ કરવા રહીશો માંગ કરી રહ્યા છે. ભાવનગર શહેર અને જિલ્લામાં પણ વરસાદે ધબધબાટી બોલાવી. ભાવનગર શહેર સહિત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. દક્ષિણ ગુજરાતમાં પણ મેઘાએ કરી દેવાવાળી, રોડ પર પાણી થયા વહેતા. ઉત્તર ગુજરાતમાં હવે મેઘરાજાએ મંડાણ કરી દીધા છે. નદીઓ ગાંડીતુર બની ગઈ છે. ત્યારે બનાસકાંઠાના ઉપરવાસમાં સારા વરસાદના પગલે નદીઓમાં નવા નીર આવ્યા.
જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદી વહેતી થઈ રાજસ્થાનમાંથી નીકળતી બનાસ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. આ બાજુ ભાવનગર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. સવારથી જિલ્લાના અનેક તાલુકાઓમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી અને બેટિંગ કરતા જોવા મળ્યા. જિલ્લાના કાર્યધાર, તળાજા, પાલીતાણા, સિહોર સહિત પંથકમાં વરસાદી માહોલ છે. જિલ્લામાં મોટાભાગના તાલુકા, ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની એન્ટ્રીથી ખેડૂતો સહિત લોકોમાં હર્ષની હેલી થઈ. આ બાજુ ભાવનગર જિલ્લામાં સિહોર તેમજ પંથકમાં વરસાદી માહોલ જામ્યો. સિહોર તાલુકાના ટાણા, વરલ, કનાળ, કાજાબદર ગામે વરસાદ થયો. સોનગઢ, પીપરલા, અમરગઢ, આંબલા, સણસોરામાં પણ વરસાદ પડ્યો. વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. વરસાદ થતાં પિયત પાણીનો પણ પ્રશ્ન હલ થશે. આ બાજુ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદે સપાટો બોલાવ્યો. બારડોલીમાં અનેક જગ્યાએ ભરાયા વરસાદી પાણી. આશાપુરી માતાના મંદિર નજીક ભરાયા પાણી. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ. મુદિત પેલેસ સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી. ધોધમાર વરસાદના પગલે વીજ પુરવઠો ખોરવાયો. બારડોલીના મુદિત પેલેસ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. ધોધમાર વરસાદને કારણે રોડ પર પાણી ભરાઈ ગયા હતા. નવસારી શહેરમાં વરસાદે જમાવટ કરી. ગણતરીની મિનિટોમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો. લુન્સીકુઈ, ઇટાળવા, તિદરા, કબીલપોર, જમાલપુર વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો. નવસારીના 3 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો. ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી વહેતા હતા. આ બાજુ ભરૂચમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા. સાંબેલાધાર વરસાદ પડ્યો. તો તાપીના વ્યારા, વાલોડ, બાજીપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસાદ શરૂ થતાં ઠંડક પ્રસરી. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત માટે ભારે. અમદાવાદમાં તોડી નાખે એવો વરસાદ પડશે. જામી ગયું છે. મોટાભાગના વિસ્તારને ચોમાસું ગમરોડી રહ્યું છે. ત્યારે હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકો ધોધમાર વરસાદ માટે થઈ જજો તૈયાર. વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 3 દિવસ આખા સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, અમદાવાદ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડશે. સુરત, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ, ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ આપ્યું છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. રાજકોટ, જામનગર, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી. પોરબંદર, દ્વારકા, ભાવનગરમાં પણ ભારે વરસાદની સંભાવના છે. અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી. આ બાજુ અમદાવાદમાં થંડરસ્ટ્રોમની આગાહી કરવામાં આવી. 35 થી 55 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે. માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી. 29 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે. 30 જૂને ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડશે. 1 જુલાઈએ વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદ પડશે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, સુરત અને નવસારીમાં ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનો જોવા મળ્યો તોફાની મિજાજ. ભુજમાં તણાઈ ભેંસો. કચ્છમાં ભારે મેઘ ખાંગા થતા નદીઓ ગાંડીતુર બની ગઈ છે. અનેક નદીઓ બે કાંઠે વહી રહી છે. કેટલીક જગ્યાએ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. ત્યારે ભચાઉના ખોડાસરા નદીના પ્રવાહમાં ભેંસો તણાઈ. 15 જેટલી ભેંસો નદીના વહેણમાં તણાઈ ગઈ. ભચાઉના લાકડિયા ખોડાસર વચ્ચે આવેલી નદીમાં વરસાદના પગલે ઘોડાપુર આવ્યું હતું, જેના પ્રવાહમાં ભેંસો તણાતી હોય એવો વિડીયો વાયરલ થયો. ભેંસો પાણીમાં તણાતા માલધારીઓમાં પણ ચિંતાની લાગણી ફેલાઈ છે. આ બાજુ બોટાદમાં મેઘરાજાએ બગડાટી બોલાવતા બોટાદમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. શહેરમાં ઠેક ઠેકાણે પાણી ભરાયા છે. રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા બંધ કરવો પડ્યો. ભાવનગર રોડ, ગઢડા રોડ પર પાણી ભરાયા છે. રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ભાવનગર રોડ રેલવે અંડરબ્રિજ સ્વિમિંગ પુલ બની ગયો છે. સંઘ પ્રદેશ દમણમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. નાની દમણ અને મોટી દમણ વિસ્તારમાં ભારે વરસાદને કારણે થોડી જ વારમાં રસ્તાઓ પાણી થઈ ગયા. તો ડાંગમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હતી. ગિરિમથક સાપુતારામાં વરસાદ પડતા ચોમેર લીલી ચાદર પથરાઈ. સાપુતારા, નવાગામ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો. વરસાદથી પ્રકૃતિ ખીલી ઉઠી. વરસાદથી સર્જાયા આહલાદક દ્રશ્યો. સાપુતારા ટેબલ પોઈન્ટ અને સનરાઈઝ પોઈન્ટ ઉપર ધુમ્મસ છવાતા આહલાદક માહોલ જોવા મળ્યો. બોટિંગ અને પેરાગ્લાઇડિંગ પોઈન્ટ ઉપર વરસાદમાં પ્રવાસીઓ આનંદ માણતા નજરે પડ્યા. આ બાજુ હળવદમાં ભારે વરસાદ પડતા રોડ પર વહેતા થયા પાણી. હળવદ તાલુકાના નવા ઈસનપુર ગામમાં મકાન પર વીજળી પડી. મકાન પર વીજળી પડતા વીજ ઉપકરણો બળીને ખાખ.